આપણી સાથે અત્યારે અમિત ગુપ્તાની જોડાયેલા છે. અમિતજી, ખાસ કરીને આજે ઓપ્શન રણનીતિ માટે ક્યાં નજર પડી રહી છે તમારી? ઇન્ડેક્સમાં જે હિસાબથી આપણે જોઈએ તો મેં જે હિસાબથી જણાવ્યું કે ઓવરઓલ સેટઅપ નેગેટિવ છે, બટ જે હિસાબથી ફોલ આવ્યો છે એ હિસાબથી લાગે છે એક સપોર્ટથી એક રિવર્સલ આપણને જોવા મળી શકે છે. એ જ આપણે એનાથી સ્ટ્રેટેજી રાખશું, કેમ કે જે હિસાબથી આપણે જોઈએ તો ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જે પોઝિશન આપણે ઓપન ઇન્ટરેસ્ટની જોઈએ તો ગઈકાલના સેશનમાં જે ફોલ આવતા આપણને જોવા મળે છે એના લીધે આપણે જોશું તો જે પુટ રાઇડર્સની પોઝિશન નિયર ટુ એટીએમ સ્ટ્રાઇક્સ હતી એમાં સારું એવું લિક્વિડેશન થતા આપણને જોવા મળે છે, અને પોઝિશન જે હિસાબથી ડાઉનસાઇડમાં છે આપણે એ 23,400 23,300 લેવલ પર બનતા પણ જોવા મળે છે. હવે 23,300 લેવલ આજના દિવસે એક મેજર લેવલ પ્લે કરી શકે છે સપોર્ટ માટે. એ લેવલ હોલ્ડ કરી લે છે તો પુલબેક આપણને એનાથી અપસાઇડમાં 23,450 500 લેવલ સુધી જોવા મળી શકે છે. સો એ પુલબેકનો આપણે પોસિબિલિટી એનાથી પ્લે કરશું. 23,500 કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. નેક્સ્ટ વીકનો એક્સપાયરીનો CMP 150 રહેશે, અપસાઇડમાં 200 ટાર્ગેટ, ડાઉનસાઇડમાં 110 સ્ટોપ લોસ રહેશે. એટલા માટે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે નિફ્ટીની અંદર એક પુલબેકની અપેક્ષા છે, એટલે આજના દિવસે તમે 23,500નો જે એક કોલ ઓપ્શન છે એ ખરીદીને ચાલી શકો છો. અત્યારે 146ની ઉપર ચાલી રહ્યો છે. 110નો સ્ટોપ લોસ, 200નો ટાર્ગેટ તમારે અહીંયા ખાસ કરીને ધ્યાને રાખવાનો છે. ખાસ કરીને જે પ્રકારનો ફોલ આવ્યો છે આજના દિવસમાં સસ્ટેન નહીં રહે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખજો.